તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો મિત્રો આપણે જોઈએ વ્લોગમાં આપણે શું ખેતરમાં કામ કરવાના છીએ। તો મિત્રો આપણે પહેલાં એરંડાનું કામ કરવાનું છે। જોઈ લો, એરંડા ભેગા કરવાના છે થોડા ઘણા। તો પહેલાં આપણે એરંડા ભેગા કરી દઈએ। બહુ મહેનત તો આપણે એરંડા ભેગા કરવામાં। જોઈ લો, તો એરંડા ભેગા કરીને પછી આપણે જવાનું છે લાકડું કાપવા માટે। એક લાકડું પાડીએ તો ઘેર રોધવા આપવામાં આવે। તો જો મિત્રો આપણે લાકડું પાડીએ, લાકડું પાડવાનું છે એ માટે મિત્રો જોયો આ લાકડું છે આપણે પાડવાનું છે। જોયો મારું શું બહુ ગોઠાડું લાકડું છે, દિન ફાટશે નહીં। તો મિત્રો આપણે જોવાનું છે, બીજું કામ કરશું આ લાકડું પછી ફાટશું। તો મિત્રો હવે પાણી વળવાનું છે, તો પારીઓ નાખી દઈએ, હમી કરીએ પારીઓ। નેક હમી કરવાની છે મિત્રો। જોઈ લો, હું જઉં છું નેક હમી કરવા માટે। પાસે મારા બકરાનો વારો। જોઈ લો, તો હું જઉં છું નેક હમી કરવા। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે। તો હું ખમી કરીશ, ડોમાં બધા હમા કરીશ। મિત્રો કોને કોને વાર્તા આવડે છો કમેન્ટ કરજો। આ છે અમારા એરંડા। આ એરંડામાં પોની વારવાનું છે। તો આપણે ડોમાં પહેલાં તો ડોમાં હમા કરીએ। જોઈ લો, ડોમાં ચરાવવા પડશે બધા, કેમ કે પોની આવે તો પછી તૂટમ તૂટ ના થાય, એટલા માટે ડોમાં હમા કરવા જ પડે। જોઈ લો, તો મિત્રો આપણે ડોમાનું ફોર્મ પતી ગયું હોય। તો મિત્રો આપણે બોરનું ઢક્કન ખોલી આવીએ તો પોની આવવાનું ચાલુ થાય। જોઈ લો, આપણા બોરનું ઢક્કન ખેતરમાં આપણે પોની આવે તો ઢક્કન પહેલાં ખોલી નાખીએ। જોઈ લો, તો મિત્રો આપણા ખેતરમાં ડુંગળી પણ લાવી છે લીલી। ખેતરનું શાકભાજી તો મજા આવે ખાવાની, કાચું ખાવાની મજા આવે મિત્રો। જોઈ લો, આ છે લીલી ડુંગળી। તો મિત્રો આપણે ડુંગળી સાફ કરીએ પહેલાં, પછી ખાઈએ। લીલા ડુંગળી ખાવામાં એકદમ મીઠી લાગે। જોઈ લો, મિત્રો આપણે આ છે પાણીનું ડબલું, એ સાઈડમાં મૂકી દઈએ પહેલાં તો। તો મિત્રો આપણે એરંડામાં જોઈ લો, ચોક પારીઓ તૂટી ગઈ તો હમી કરી દઈએ, પણ ચોય તૂટી નથી। તો મિત્રો આપણે જઈએ હરગુરો જોવા। હરગુરો આવ્યો કે નહીં આવ્યો તો પછી આપણે પારી લઈએ, ઘેર શાક થઈ જાય। અહીં જો આપણે હરગુરામાં ચડીએ, પણ હજી હરગુરો આવ્યું એવું તો લાગતું જ નહીં। હરગુરા ઉપર ચડી જઈએ આપણે, તો હરગુરો નહીં આવ્યો તો ઉતરી જઈએ પાછા નીચે। અને મિત્રો તમને એક વસ્તુ બતાવું, કદી તમે નહીં જોયું હોય। જોઈ લો,
અમારા ખેતરમાં રવૈયાના છોડ છે. એવડું મોટું રવૈયું આવ્યું છે તે તમે કદી જોયું છે ને? બાકી કેવડું મોટું છે જુઓ ખાલી. 500 ગ્રામનું એક રવૈયું છે ખાલી, છે ને? તો જે માતાજી મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે હવે પોની આપવાની તૈયારી થાય એટલે પોની વારવા જઈએ ત્યાં સુધી આપણે કરીએ આરામ ઘડીક વાર. તો આપણે જઈએ વારામાં ખેતરમાં બેઠા અને હવે ઘડીક વાર કરીએ આરામ. થાકી ગયા.